नमस्कार मित्रों, केम छो? हर हर महादेव। अने आज तारीख है 28/3/2026 અને વાર છે શનિવાર। તો આપણે ગઈકાલ નહોતા હલ્યા અને 28 તારીખે હલવાના ચાલુ કર્યા હતા સવારમાં કારેલા, અને એમાં આપણે એક મરણ તિથિની અંદર જવાનું થયું હતું, તો આપણે કારેલા હલવાનું બંધ રાખ્યું હતું। તો આપણે 28 તારીખે હલવાના ચાલુ કર્યા હતા, પણ આપણે પાંચ કે 6 જબલા હલ્યા હતા, 6 જબલા માલ સલ્યા હતા અને બીજો બધો માલ બાકી હતો। તો આપણે એ માલ હલ્યો નથી, એટલે હવે આપણે જો આવતીકાલે હલીશું આ માલ જે તમને દેખાઈ રહ્યો છે એ માલ। એ માલ તૈયાર ગયો છે, પણ મરણ તિથિની અંદર જવાનું થયું, સવારમાં ફોન આવ્યો એટલે ભાઈ આપણે કારેલા હલવાનું બંધ રાખ્યું અને મરણ તિથિની અંદર જવું પડે, ચાલે એવું નહોતું, મામાના ઘરે હતું એટલે તો પછી અમે ત્યાં નીકળી ગયા અને કારેલા 5-6 જબલા હલ્યા હતા એ આપણા મિત્ર જોડે માર્કેટમાં મોકલાવી દીધા હતા, અને એનું બિલ આવી ગયું છે, તમે જોઈ શકો છો મિત્રો। આ એનું બિલ છે અને આના પૈસા છે। તો બિલમાં શું ભાવ છે હું તમને બતાવું, અને પૈસા બી તમને જે બતાવી દઉં કે કેટલા આવ્યા છે। તો તમે જોઈ શકો છો મિત્રો, 630 રૂપિયા ભાવ ભર્યો છે બંનેમાં। એક 51 કિલો થયા, 1606 રૂપિયાનું બિલ છે, 630નો ભાવ, અને બીજા 756 રૂપિયા 24 કિલો, એ 630 રૂપિયા ભાવ। તો આપણો બંને થઈને 75 કિલો માલ થયો છે અને 2360 રૂપિયાનું બિલ છે આપણું। તો પૈસા તો મારી હાથમાં જ છે, તમે જોઈ શકો છો। પણ એ મારે કહેવાનો મતલબ એવો હતો કે એના કારણથી આપણે માલ હલ્યો નહોતો, બીજો માલ આપણે આવતીકાલે સલીશું। તો ચલો હવે મળીશું આપણે આવતીકાલે, કે જો કે 29 તારીખે। ચલો કાલે મળીશું 29 તારીખે। હર હર મહાદેવ।